કેમ છો છોકરા? મજામાં? જય ભગવાન. હાલો તો હવે આપણે ચેપ્ટર નંબર જે 9 હાલે છે, ગઈ વખતે લાસ્ટ લેક્ચર હતો પણ એક ટોપિક યાદ આવી ગયો કે ભૂલાઈ ગયો છે, તો હવે એના માટે એક વિડીયો બનાવી લઈ. હા, તો આપણા માટે આજનો નવો ટોપિક છે જે તમારે વક્રીભવનવાળા પાઠમાં જે વક્રીભવનના નિયમ છે ને સામેના પેજ પર મળ્યા. વક્રીભવનાંક પ્રશ્ન તો એવું બધી મોટો નથી કે 2 માર્કમાં પરીક્ષામાં પૂછાઈ જાય, એકાદી વાર બોર્ડમાં પૂછાયેલો છે, પણ એમસીક્યુ બહુ સારા છે એના. હાલો તો વક્રીભવનાંકને સંજ્ઞામાં n વડે દર્શાવવામાં આવે છે. લખ્યું છે લાંબુ. આપણા માટે પહેલો ટોપિક થાય વક્રીભવનાંકનું સૂત્ર. સંજ્ઞામાં n કહેવાય. આનું સૂત્ર શું છે ભાઈ? કે જે પ્રકાશ છે આપણો, આ પ્રકાશનો શૂન્ય અવકાશમાં વેગ, જેને સંજ્ઞામાં c વડે દર્શાવવામાં આવે, અને જ્યારે પ્રકાશ શૂન્ય અવકાશમાંથી માધ્યમોમાં આવે, પાણીમાં આવે, કાચમાં આવે, હવામાં આવે, ત્યારે એનો વેગમાં બદલાવ આવે છે. આપણે આગળ જોઈ ગયા, તો એને કહેવામાં આવે માધ્યમમાં પ્રકાશનો વેગ. બંને વેગ જ છે. વેગ ભાગ્યા વેગ એટલે એ વક્રીભવનાંકનો કોઈ એકમ છે નહીં. સમાન રાશિ વડે ભાગાકાર થાય તો એકમ ન બને. તો આ આપણા માટે સૂત્ર છે વક્રીભવનાંક n બરાબર c/v. આના ઉપરથી આપણે દાખલા ગણવાનો હોય. માન લો પ્રકાશનો વેગ છે c બરાબર 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. આ તમને આપી દે છે. જો વક્રીભવનાંક માન લો હીરાનો 5મો પાછલા પેજ ઉપર બ્લુ લીટીનો દાખલો આપ્યો છે. વક્રીભવનાંક આપ્યો છે 2.42. તો તમારે 2.42 મૂકો, 3 × 10⁸ ગોતો, v ઉપર જાઓ તો 2.42 નીચે આવો, ભાગાકાર કરો, સામાન્ય દાખલો થઈ જાય. પણ આપણે આમાં શીખવાની બે વસ્તુ ખાસ છે કે વક્રીભવનાંક છે ને એ બે સાથે સંબંધ ધરાવે. ભાઈ એ ધ્યાન રાખજો કે ભાઈ વક્રીભવનાંક વધતા માધ્યમની પ્રકાશીય ઘનતા વધે છે. મતલબ બે હેરખા છે. વક્રીભવનાંક ને સંજ્ઞામાં n કહેવાય, તાવ લખી શકાય. વક્રીભવનાંક બરાબર પ્રકાશીય ઘનતા, અથવા તો સમપ્રમાણતા પર દર્શાવી શકો, તમારી ઈચ્છા. હવાનું કહેવાનો અર્થ હું તમને કોઈ એમ પૂછે છે કે કોનો નીચે 3 માધ્યમ આપી દે, હવા, પાણી, આ છે, તમને કોષ્ટક આપેલો છે. હવાનો વક્રીભવનાંક 1.0003 છે, પાણીનો 1.33 છે, કાચનો 1.71 છે, ટર્પેન્ડાઇન, કેરોસીન, હીરો 2.42 સૌથી વધારે, કોઈ પણ આપી દે. આમાં તમને એમ કોઈ કે કોનો વક્રીભવનાંક વધુ છે, તો આપણે તો આરામથી ગોતીએ કે ભાઈ આપણો જેનો મોટો એનો વક્રીભવનાંક મોટો. એવું પૂછી લીધું કે કોની પ્રકાશીય ઘનતા વધુ છે, તો તમારી માધ્યમનું ખાલી નામ આપવાનું હોય તો તમારે શું જોવાનું? વક્રીભવનાંક જેનો વધુ એની પ્રકાશીય ઘનતા વધુ. પ્રકાશીય ઘનતા એટલે સાદી ઘનતા નહીં. આપણી સાદી ઘનતાનું સૂત્ર હું દળના છેદમાં કદ, આંતરિક મજબૂતાઈ જેની વધારે એની ઘનતા વધારે. પણ પ્રકાશીય ઘનતા વધારે એટલે શું? કે કઈ એવું માધ્યમ છે જે પ્રકાશનો વેગ ઘટાડી શકે અથવા તો પ્રકાશને વધુ વાળી શકે. નીટ માટે આના હાર્ડ એમસીક્યુ આપણે માની જાવ તો જેની અંદર પ્રકાશને વાળવાની ક્ષમતા વધુ ને એનો વક્રીભવનાંક વધુ, અને એની પ્રકાશીય ઘનતા વધુ. એટલે વક્રીભવનાંક અને પ્રકાશીય ઘનતા બે ભાઈ છે. જેની પ્રકાશીય ઘનતા વધુ એનું વક્રીભવનાંક વધુ, અથવા જેનો વક્રીભવનાંક વધુ એની પ્રકાશીય ઘનતા વધુ. આ પહેલો સંબંધ. બીજો સંબંધ ધ્યાન રાખજો કે વક્રીભવનાંક એ માધ્યમમાં પ્રકાશ ના વેગ, પ્રકાશનો વેગ v ના વ્યસ્ત પ્રમાણમાં છે. આનો અર્થ સમજો. વક્રીભવનાંક એટલે n ચલે છે v/v. v એટલે માધ્યમમાં પ્રકાશનો વેગ. એટલે આનો અર્થ શું થયો કે ભાઈ જેનો વક્રીભવનાંક વધતો જાય, માન લો પાણીનો હવાનો વક્રીભવનાંક કોષ્ટકમાં જે 1.33 એનો ઓછો છે, પેલો ને સેલો હીરો જો 2.42 એનો બહુ વધુ છે. તો જેનો વક્રીભવનાંક ઓછો તો એમાં વેગ વધુ. જેનો વક્રીભવનાંક વધી ગયો 2.42 થઈ ગયો, હીરાનો બહુ વધી ગયો, તો વેગ ઘટી જાય, એકબીજાને વિરોધ. એટલે વેગ પર તમારે કોઈના પાકા કરવાની જરૂર નથી. બસ ખાલી તમને એવો પ્રશ્ન પૂછશે, માનો 3 માધ્યમ આપી દીધા કે હવા આપી દીધું, પાણી આપી દીધું અને કાચ આપી દીધું. આ 3માં કોનો પ્રકાશીય ઘનતા વધુ, તો તમારે ખાલી જોવાનું વક્રીભવનાંક કોનું વધુ છે. આનો ભાઈ, આનો છે 1.50, આપી દે 1.33, 1.0003. તો કોનો વધારે દેખાય? આનો. તારે પ્રકાશીય ઘનતા વધુ. હવે તમે પ્રશ્ન પૂછ્યો છે કોની અંદર વેગ સૌથી વધુ હશે, તો તમારે જોવાનું વક્રીભવનાંક કેનો ઓછો છે. જો વક્રીભવનાંક ઓછો તો વેગ વધુ,
તો આમાં વેગ વધુ થશે, આમાં વેગ ઓછો થશે. આ રીતે જવાબ આપવાના, બે નિયમ આધારિત MCQ પૂછાય તો. રેડી? આ ગોળ પોઈન્ટ હતા, વધારે આપણે આમાં નીચે ટાઈમ પાસ કરશું. હાલો એક વખત તમે સ્ક્રીનશોટ લઈ લો એટલે ટોપિક પૂરો થઈ. પરીક્ષા માટે એટલી જ જરૂરી છે, વધારે ડીપમાં કઈ ટાઈમ પાસ કરવા જરૂર નથી. હાલો છેલ્લા ટોપિક આવીએ, લેન્સનો પાવર. આના માટે છેલ્લે આપણે લેક્ચર ભર્યો છે 10 મિનિટનું, બાકી દાખલા સાથે લઈ લે તો થોડુંક લેક્ચર લાંબુ થઈ જાય. હાલો છેલ્લો, લેન્સનો પાવર સંજ્ઞામાં P વડે દર્શાવો. ધ્યાન રાખજો 10માની બુકમાં બે પાવર આવે છે, એક વિદ્યુત પાવર એને પણ સંજ્ઞામાં P કહેવાય, લેન્સનો પાવર એને પણ સંજ્ઞામાં P કહેવાય. લાગે શબ્દ સાંભળજો, હું આપી ગયો છે. લેન્સનો પાવર, આની વ્યાખ્યા હાવ સિમ્પલ છે કે ભાઈ લેન્સની કેન્દ્ર લંબાઈ, જેને સંજ્ઞામાં સ્મોલ f કહેવાય, ના વ્યસ્તને લેન્સનો પાવર સંજ્ઞામાં P કહે છે. લેન્સના વ્યસ્તને, લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને, ધ્યાન રાખજો વ્યસ્તને. તો પાવરનું સૂત્ર શું થયું? P બરાબર 1/f, કેન્દ્ર લંબાઈનો વ્યસ્ત એટલે છેદમાં, સમપ્રમાણ એટલે અંશમાં. એટલે પોઈન્ટ પૂરો. એકમ, જો એકમની વાત કરીએ તો એકમ થાય પાવરનો એકમ ડાયોપ્ટર, જેને સંજ્ઞામાં કેપિટલ D વડે દર્શાવવામાં આવે. હવે આમાં બે MCQ છે, તમને કોઈનો પાવર ગોતવાનું કીધું હોય તો પહેલી તો નોંધ છે, ખાસ ધ્યાન રાખો. નોંધ, શું નોંધ છે ભાઈ? કે આ કિસ્સામાં મતલબ આ ભાગમાં પાવર વાળા પોઈન્ટમાં કિસ્સામાં કેન્દ્ર લંબાઈ હંમેશા, જરાક શબ્દો ઉપર ભાર દેજો, હંમેશા એટલે બધી જ જગ્યાએ હંમેશા મીટરમાં લેવામાં આવે છે. આ જરા ખાસ ધ્યાન રાખો. તમને એમ આપી ગયું છે 50 સેન્ટીમીટર, તો પેલા મીટરમાં ફેરવો, અડધો મીટર, પછી દાખલો ગણો એટલે તમને તમારે જવાબ મળી જાય. બે દાખલો આપણે એક આધો ટ્રીક કરશું. બીજું શું શીખવા જેવું છે ભાઈ? કે ભાઈ જે બે લેન્સ છે આપણે પાસે, એક છે બહિર્ગોળ લેન્સ નો પાવર ખાલી જગ્યા થશે, તો બીજો પોઈન્ટ પર એક આવશે અંતર્ગોળ લેન્સ નો પાવર ખાલી જગ્યા થશે. બોર્ડમાં પૂછવાની 100% શક્યતા છે. ધન કે ઋણ. તો આપણે શું જોવાનું? બહિર્ગોળ લેન્સ એની કાર્ટેશિયન મેથડ પાકી કરવાની. બહિર્ગોળમાં શું માઈનસ આવતું તો કે u, f પ્લસ v પ્લસ h ડેશ પ્લસ h પ્લસ, જેમાંને આપણે ફેરવીને માઈનસ કરતા, પણ f તો પ્લસ આવ્યો ને, f પ્લસ તો આનો પાવર થઈ જાય ધન, આનો ધન તો આનો ઋણ. ગમે એક પાકો કરવાનું છે તમારે, આ ખાસ ધ્યાન રાખવાનું. એટલે ધ્યાન રાખવાનું, આમાં કાર્ટેશિયન આમ પદ્ધતિ તમારે લગાડવી પડશે. જો f માઈનસ આવશે તો પાવર માઈનસ, f પ્લસ આવશે તો પાવર પ્લસ. હવે દાખલો કેમ કરવો? તો આનો એક દાખલો માન લો આપણે બનાવીએ. તમને આપી દીધા કે ભાઈ બે ડાયોપ્ટર પાવર છે, બે ડાયોપ્ટર પાવર આપેલું છે, તો f કેટલા? તો આપણે સામાન્ય પાવરનું સૂત્ર મૂકવાનું, 1/f. 1/f છે, f ને ઉપર જાવ તો p ને નીચે આવવા દો તો 1/2, તો 0.5 મીટર લખેલ આવે. ઘણી વખત આ લોકો શું ચાલાકી કરે ખબર? f બરાબર આપી દે 50 સેન્ટીમીટર, તો આ બે વસ્તુ એક જ છે. 0.5 મીટર કહું કે જે 50 સેન્ટીમીટર કહું એક જ છે. બસ ધ્યાન રાખવાનું. પાવર પ્લસ તો કેન્દ્ર લંબાઈ પ્લસ, તો આ લેન્સનો પ્રકાર થાય બહિર્ગોળ. આવું ઘણી વાર પૂછી લે કે આ ભાઈ લેન્સ કયા પ્રકારનો હશે, આવું દાખલો ગણવાનો કે પ્રકાર પૂછી લે તો તમારે દાખલો જોવાનો. પાવર પ્લસ આપી ગયેલ છે ભાઈ, તો કેન્દ્ર લંબાઈ પ્લસ આવે. કેન્દ્ર લંબાઈ પ્લસ આવે તો કેન્દ્ર લંબાઈ પ્લસ કેમાં આવે? તો બહિર્ગોળમાં કેન્દ્ર લંબાઈ પ્લસ આવે. આ રીતે આ પ્રશ્નનો જવાબ આપવાના હોય છે. માન લો ઘણીવાર એવું બને છે, એક દાખલો ગણું છું, તમને આપી દે કેન્દ્ર લંબાઈ 25 સેન્ટીમીટર, તો કઈ રીતે દાખલો ગણવાનું ધ્યાન રાખજો. હાલો આને મીટરમાં ફેરવો એટલે 100 વડે ભાંગી નાખો. 25/100 તો મીટર થઈ ગયું, તો થઈ જાય 0.4. રેડી? પૈસા 1/4 પર લખીએ હવે, અથવા હા 1/4 જ થાય. 1/4 મીટર.
25 ને 100 વડે ભાંગો એટલે 4 ભાગ પડે 1/4. તો બસ સીધું પાવરનું સૂત્ર લખવાનું P બરાબર 1/f. f ની મૂલ્ય તો કે 1/4 છેદનો છેદ અંશમાં. હા તો P બરાબર છેદનો છેદ અંશમાં એટલે 4 ડાયોપ્ટર તમને પાવર મળી જાય. કદાચ અહીં ન દેખાય તો અહીં લખી નાખો. ત્યાં તમને પાવર P બરાબર 4 ડાયોપ્ટર મળશે. જો f બરાબર પેલા મીટરમાં ફેરવો, પછી એને f ની જગ્યાએ મૂકો 1/4 છેદનો છેદ અંશમાં આવશે, પાવર 4 ડાયોપ્ટર મળી આવે. દેખાય તો છે ને ભાઈ? હા રેડી સારું. એટલે આ રીતના દાખલામાં પૂછાય છે. રેડી? આપણે કઈ જરૂરી નથી 2 માર્કના દાખલા સામાન્ય છે. એકવાર સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો સાથે દાખલાનો. રેડી? હવે આખા પોઈન્ટનો સ્ક્રીનશોટ લઈ લો એકવાર, કેમ કે આપણા માટે જરૂરિયાત છે, એના સિવાય વધારે કંઈ નહીં. દાખલા બધી ગુણ છે. હાલો એકવાર સ્ક્રીનશોટ સારો થઈ લઈ લો, છેલ્લો સ્ક્રીનશોટ પાઠનો. હાલો તો બસ જો એટલું પાઠમાં હતું. હવે પછીના લેક્ચરમાં આપણે આના પછીનું બીજું પ્રકાશવાળો પાઠ લેવું, જે પણ 4-5 લેક્ચર 6 લેક્ચર છેલ્લા લેક્ચરમાં આપણે પૂરો કરી નાના બનાવીએ એટલા માટે 6-7 લેક્ચરમાં આપણે પૂરો કરી દેવું. બાકી કંઈ પણ પ્રશ્ન હોય કોઈ ચેપ્ટરના તો કોમેન્ટ કરજો, તો એ પ્રમાણે એનું સોલ્યુશન એક એક્સ્ટ્રા લેક્ચર, સોલ્યુશન વાળો લેક્ચર 4-5 પ્રશ્ન ભેગા થાય એટલે સોલ્યુશન વાળો એક લેક્ચર બનાવી નાખશું, જેની અંદર તમારા પ્રશ્નનું સોલ્યુશન કરતા રહેવું. કોમેન્ટ ઓન જ હોય છે, હોય તો કરી દેજો. હાલો મેળા, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, થેન્ક યુ. જય ભગવાન, રામ રામ.